શુભ સવાર મિત્રો, જય દાતર બાપુ, જય શ્રી રામ। આપણે બાપુના દરબારમાંથી વ્લોગની શરૂઆત કરીએ છીએ। જય દાતર બાપુ, જય શ્રી ગોત્રમાં। મિત્રો આપણે આજે જવાનું છે ગઠામણ। મિત્રો આપણે ઘરેથી આપણા તક્કડ કારીગરો લઈને નીકળી ગયા છીએ। માલણથી આપણે જવાનું છે ગઠામણ સાઈડ ઉપર। ગઠામણ સાઈડ ઉપર આપણે થોડું તોડફોડનું કામ કરવાનું છે। મિત્રો સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ આપણી સાઈડ ઉપર। મિત્રો અત્યારે આપણે માલણ પેટ્રોલ પંપ ક્રોસ કરી રહ્યા છીએ। સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે। મિત્રો આપણે પાલનપુર પહોંચી ગયા છીએ। આપણે અત્યારે નવી આરટીઓ આગળ પહોંચ્યા છીએ। મિત્રો આપણે ગઠામણ પહોંચીને આપણું કામ ચાલુ કરી દીધું છે। આપણા તક્કડ કારીગરો કામ કરી રહ્યા છે। સરસ મજાનું કામ ચાલુ છે। મિત્રો 50% જેવું કામ પતી ગયું છે ને સમય થયો છે સાંજના 7 વાગ્યા છે અને આપણે સાઈડ ઉપરથી નીકળ્યા છીએ અને ગઠામણ ગામમાં હોળીની તૈયારી થાય છે। હોળી માતાની પ્રગટાવવાની તૈયારી થાય છે। જય હોળી માતા। મિત્રો ગઠામણ ગામની અંદર બે જગ્યાએ હોળી પ્રગટાય છે। મિત્રો આ બીજી જગ્યાએ હોળી પ્રગટાવવાની તૈયારી થાય છે। સરસ મજાનું વાતાવરણ છે। મિત્રો આકેસણ ગામની અંદર હોળી પણ પ્રગટાઈ ગઈ છે। સરસ મજાની ગ્રામજનો બધા હોળી માતાના દર્શન કરવા માટે આવ્યા। મિત્રો આપણે હોળી માતાના દર્શન કરી માલણ જવા માટે નીકળી ગયા છીએ। સરસ મજાનું સાંજનું વાતાવરણ છે। સમય થયો છે 7 થી 7:30નો અને આપણે માલણ જઈ રહ્યા છીએ। મિત્રો આપણે માલણ જઈને માલણ પણ હોળી માતાના દર્શન કરવાના છે। સરસ મજાનું વાતાવરણ છે। મિત્રો આપણે માલણ પહોંચી ગયા છીએ અને સરસ મજાના બે હોળીઓ પ્રગટે છે માલણની અંદર અને સરસ મજાનું વાતાવરણ છે। મિત્રો અને ગામ લોકો હોળી માતાના દર્શન કરે છે। આપણે અહીંયા વ્લોગને એન્ડ કરીએ છીએ। જય શ્રી રામ, જય શ્રી ગોત્રમાં, જય દાતર બાપુ। મિત્રો આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી। જય શ્રી રામ, જય દાતર બાપુ, જય શ્રી ગોત્રમાં।